નમસ્કાર ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આજના ડુંગળીના તાજા ભાવ અને હવે આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં સુધારો થશે કે નહીં તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ગુજરાતમાં નવી ડુંગળીની આવકો હવે ધીમી ગતિએ વધી રહી છે, પરંતુ સારા માલ બહુ ઓછો આવતો હોવાથી બજારો હાલ પૂરતી સ્ટેબલ છે। આગામી દિવસોમાં ડુંગળીના ભાવમાં ઘટાડો થાય તેવી ધારણા છે। ગોંડલ, રાજકોટ બાજુ નવી ડુંગળીની આવકો ઝડપથી વધી રહી છે અને નબળા માલના ભાવ ઘટીને નીચામાં ₹125 પ્રતિ 20 કિલો આસપાસ કોટ થઈ રહ્યા છે। ડુંગળીના સારા માલનો ભાવ તો હજી ₹600ની આસપાસ જ બોલાય છે, પરંતુ ડુંગળીની બજારમાં આગળ ઉપર કોઈ મોટી તેજી મંદી થાય તેવા સંજોગો નથી। પરંતુ સારા માલની આવકો થશે એટલે કે ભાવમાં ઘટાડો જોવા મળશે। જૂની ડુંગળીનો હવે કોઈ મોટો સ્ટોક નથી અને નવી ડુંગળીની આવકો ધીમી ગતિએ વધી રહી છે। ડુંગળીના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં બજારમાં વેચવાલી સારી આવશે તો બજારમાં વધુ ઘટાડો થાય તેવી ધારણા છે। લાલ ડુંગળીના બજાર ભાવની વાત કરીએ તો મહુવા માર્કેટયાર્ડમાં લાલ ડુંગળીના બજાર ભાવ ₹150થી ₹561 સુધીના બોલાયા હતા, જ્યારે ભાવનગર માર્કેટયાર્ડમાં ₹150થી ₹592 સુધીના બોલાયા હતા, તેમજ ગોંડલ માર્કેટયાર્ડમાં ₹101થી ₹551 સુધીનો ભાવ બોલાયો હતો। જેતપુર માર્કેટયાર્ડમાં ₹121થી ₹481 સુધીના ભાવ બોલાયા હતા, જ્યારે વિસાવદર માર્કેટયાર્ડમાં ₹115થી ₹351 સુધીનો ભાવ બોલાયો હતો, તેમજ અંકલેશ્વર માર્કેટયાર્ડમાં ₹400થી ₹800 સુધીનો ભાવ બોલાયો હતો। સુરત માર્કેટયાર્ડમાં ₹400થી ₹1000 સુધીનો ભાવ બોલાયો હતો। વાસણા માર્કેટયાર્ડમાં ₹200થી ₹700 સુધીનો ભાવ બોલાયો હતો। જામનગર માર્કેટયાર્ડમાં ₹80થી ₹520 સુધીનો લાલ ડુંગળીનો ભાવ બોલાયો હતો, જ્યારે સફેદ ડુંગળીમાં મહુવા માર્કેટયાર્ડમાં ₹211થી ₹511 ભાવ બોલાયો, જ્યારે ગોંડલમાં ₹186થી ₹371 સફેદ ડુંગળીના ભાવ બોલાયા હતા। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો।